ગમ્મત મજાક મસ્તી, અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી ના કશાનું ટેન્શન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. ફુવારા કોર્પોરેશન, હે ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન. અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બબડે. ટપ્પા ફેંકમ ફેંકની ચાલે અહીંયા ફેશન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન. કોર્પોરેશન ની અંદર એક નાદર નમૂનાઓ ભર્યા છે. હવે જામશે હો. બોલો ભાઈ. હા ભાઈ સુનિલ, આપણે અમેરિકા સાથે ધંધો કરવા માટે રાત્રે કામ કરે ને એવા સ્ટાફની ભરતી કરવામાં આવી છે. એટલે એ લોકો અત્યારે નહીં દેખાય, એ લોકો રાત્રે જ દેખાશે. એમ? હા. ના ના, આ તો કેવી રીતે ચાલે? આપણે બધા નથી? હા, આપણે બધા છીએ કે નહીં? તો પછી નવા સ્ટાફની ભરતી કરી જ કેમ? મના, ભરતી કરી જ કેમ? આ તો કેવી રીતે ચાલે? આ તો ના જ ચાલે, ના જ ચાલે. આ કેવી રીતે ચાલે? આ જ કારણસર અમે બધા ચિંતામાં અને ટેન્શનમાં હતા. ખબર પડી ગઈ, ખબર પડી ગઈ. પણ આપણે બધા ટેન્શન છોડી કેમ દીધું? અરે જતીનભાઈ, આ તો બહુ સિરિયસ પ્રોબ્લેમ કહેવાય. ટેન્શન કરવું જ જોઈએ. કરો, બધા ટેન્શન કરો. કરો, બધા ટેન્શન કરો. કરો ટેન્શન. મને એવું લાગે છે કે આપણે વાસુદેવ સાહેબને પૂછી લઈએ, કારણ કે નવા સ્ટાફની બધી માહિતી એમની પાસે છે. એટલે એમને પૂછીએ અને પછી એ જે કહે એ પ્રમાણે આપણે કહીએ. હા, એ વાત તો સાચી છે જતીનભાઈ, પણ એ લોકો છે ક્યાં? અરે વાસુદેવ સાહેબ અને પ્રવીણભાઈ અત્યાર સુધી દેખાયા કેમ નહીં? આ બધી ધમાલમાં હું તો કહેવાનું જ ભૂલી ગઈ. વાસુદેવ સાહેબનો ફોન આવ્યો હતો. ઘરે કંઈક અગત્યની મીટિંગ ચાલી રહી છે, એટલે એમને આવવામાં મોડું થવાનું છે. એ મને લાગે છે શું? 100% અરે 500%. પણ શું આ ચોક્કસ બબાલ થઈ હશે. હે? ફુવારા કોર્પોરેશન. અરે યાર, તમે લોકો આમ શોક સભામાં બેઠા હોય એવા મોઢા કરીને કેમ બેઠા છો? કમોન યાર, cheer up, cheer up, cheer up. હસતા બાળ જય ગોપાળ. ટિંગ 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 ટિંગ. એ જીજાજી, તમે આ જાહેર ખબરના સ્લોગન જેવા વાક્યો બોલવાના બંધ કરો. એને કારણે અમારા ટેન્શનમાં વધારો થાય છે. ભાઈ પ્રવીણ, આ ટેન્શનને વારે ઘડીએ મેન્શન કર્યા કરીએ ને તો એ ટેન્શન માથે ચડી જાય. આ ખોટી ચિંતાઓ છોડો. ચિંતા ચિતા સમાન છે. અમે લોકો અહીંયા ટેન્શનમાં છીએ અને તમે ફિલોસોફી જાણો છો? બેટા રાજુ,
કારણ વગર ટેન્શન કરીને માથે ટાલ પાડવી એના કરતા ફિલોસોફી જાળવી સારી છે. ડેડ અમે કારણ વગર ટેન્શનમાં નથી. અમારા ટેન્શન પાછળ પ્રોપર રીઝન છે. બેટા રાજુ, તમારા ટેન્શનની પાછળના રીઝનની મને ખબર છે માય સન. શું વાત કરો છો જીજાજી? તમને અમારા મનની વાત ક્યાંથી ખબર પડી ગઈ? તમે કોઈ ત્રિકાળ જ્ઞાની સાધુ છો? ભાઈ પ્રવીણ, આવી વાતો જાણવા માટે સાધુની નહીં, સાબુની જરૂર પડે. વાતો જાણવા માટે સાબુની જરૂર પડે? કયો સાબુ? નાહવાનો સાબુ કે કપડાં ધોવાનો સાબુ? એ ભાઈ ધોબી, સાબુ એટલે સાબુની ગોટી નહીં, સામાન્ય બુદ્ધિ. કેટલીક વાતો જાણવા માટે કે સમજવા માટે સામાન્ય બુદ્ધિની જરૂર હોય, સમજો. ડેડ તમે તમારા સાબુના સોપ ઓપેરા ઉપર આમ પાણી રેડો અને મૂળ વાત કરો. હા. તો મૂળ વાત એ છે બેટા રાજુ કે આપણા બધાના ટેન્શનની પાછળ એક જ વ્યક્તિ છે, અને એ વ્યક્તિ છે તારી મોમ, જાણે કે મારી પત્ની કુંજબાળા વાસુદેવ રાજકોટ. બિલકુલ સાચી વાત છે તમારી જીજાજી. અમારા, તમારા અને આપણા સૌના ટેન્શનની જો કોઈ જવાબદાર વ્યક્તિ હોય એ છે મારી મોટી બેન. અને એને કારણે જ અમે બંને મામા ભણે છે ને ટેન્શનની એક્શનમાં બેઠા હતા. હવે ગાડી પાટા પર આવી તો મિસ્ટર પ્રવીણ પટેલ અને મિસ્ટર રાજેન્દ્ર રાજગોર, તમે મને એ કહો કે કુંજબાળા મેડમે એવું તે શું કર્યું છે કે તમે બંને જણા આમ ચરકટના ગલ્લા જેવા થઈ ગયા? બાદશાહ, આઈ મીન જીજાજી, અત્યારે મોટી બેન છે ને આજે અંદરના ડ્રોઈંગ રૂમમાં બેસી અને કોઈ ભયંકર કામ કરી રહ્યા છે. હા, અને મામુના મોટી બેનની સાથે છે મારી મોટી બેન, એટલે કે મોમ સાથે પિંકી પણ છે. એ બંને જણા ડ્રોઈંગ રૂમમાં બેસીને શેની ચર્ચા કરે? ચાલો જોઈએ. ના, એમણે અંદર આવવાની ના પાડી છે, પ્રવેશ બંધી જાહેર કરી છે. હા, અને મને તો લાગે છે કે એ લોકો અંદર ષડયંત્ર કરી રહ્યા છે. ઓછા મને ફોન કરતા હશે. એના કરતા પણ ભયંકર કામ કરી રહ્યા હશે, ભયંકર વિચાર કરી રહ્યા હશે. રસોઈની નવી વાનગી વિશે ચર્ચા કરી રહ્યા હશે. ફુવારા કોર્પોરેશન 1796 1797 1798 1799 1800 1800 સેકન્ડની ધ્યાન સમાધિ સમાપ્ત થઈ. હવે ધીરે ધીરે આંખો ખોલો. પિંકી, આંખો ખોલ બેટા. પિંકી, આંખો ખોલ. પિંકી, આંખો ખોલ. હે? કોણ છે? કોણ છે? હું છું, કુંજબાળા, તારી મમ્મી. સૂઈ ગઈ હતી? હા, એટલે ના, હું ઊંઘી નહોતી ગઈ, હું ધ્યાનમાં હતી, સમાધિમાં હતી. સરસ. મારા ડેડ એટલે કે તારા નાનાજી હંમેશા કહેતા કે અગત્યની ચર્ચા કરતા પહેલા 1800 સેકન્ડ માટે ધ્યાનસ્થ થવું જોઈએ. નાનાજી એકદમ સાચું જ કહેતા હતા. 1800 સેકન્ડની સમાધિ પછી હું એકદમ ફ્રેશ થઈ ગઈ. વેરી ગુડ બેટા. તો હવે આપણે બિઝનેસની અગત્યની વાતો શરૂ કરીએ. હું રમેશને કહું છું કે અહીંયા ઊભો રહે એટલે કોઈ અંદર આવીને આપણને ડિસ્ટર્બ ના કરે. રમેશ, જરા અહીંયા જા તો.
રમેશ મોમ રમેશ તો 1800 સેકન્ડના બદલે 3600 સેકન્ડની સમાધિ કરવાનો હોય ને એમ લાગે છે. કેન યુ ડુ ધેટ મારી પરમિશન વગર? રમેશ એ રમેશ મેડમ ગુડ મોર્નિંગ મેડમ. આ ગુડ મોર્નિંગ કહેવાનો સમય છે હું જાગ્યા પછી ગુડ મોર્નિંગ જ બોલું છું. એટલે 1800 સેકન્ડની ધ્યાન સમાધિમાં તું સૂઈ ગયો હતો? 1800 સેકન્ડ એટલે અડધો કલાક, અને કોઈ પણ માણસ અડધો કલાક આંખો બંધ કરે એટલે ઊંઘી જ જાય ને. નહીં. ધ્યાનસ્થ અવસ્થામાં જાગૃત કેમ રહેવું એ વિશેની કળા હવે હું ફરીથી તમને ક્યારેક શીખવાડીશ. અત્યારે તો આપણે બિઝનેસની અગત્યની ચર્ચા કરીએ. રમેશ જી મેડમ. તું ત્યાં દરવાજા પાસે ઊભો રહે અને જો કે અંદર કોઈ આવે નહીં. મેડમ હું કસમ ખાઉં છું કે હું અંદર કોઈને નહીં આવવા દઉં. શાબાશ મેરે શેર, શાબાશ. જા સરહદ પર જઈને રક્ષણ કર. જી મહારાણી બા. ફુવારા કોર્પોરેશન. ના બરોબર છે સાચી વાત છે. હા સાચી વાત. હા બરોબર છે ખરું સાચી વાત. હા તો એવું હોય હું એમ કહું છું તમે બંને અહીંયા બેઠા શું કરો છો? કઈ નહીં, આ રમેશ એની કરમ કહાણી કહેતો હતો અને હું સાંભળું છું. બરોબર. એ કાનજી હું ક્યાં કઈ બોલ્યો? હું તો પાન ચાહું છું, પાન. એ આમ સરખી રીતે બોલને, કઈ સમજાતું જ નથી. અને એ કઈ નથી બોલ્યો અહીં બેઠો છે અને બેઠો પાન ચાવે છે, પાન. એમાં આટલી બધી બોસ કામ પાડે છે? હું કઈ બેરો નથી. એ ભગવાન, આની જોડે વાત કરવી બેકાર છે. પણ ભાઈ રમેશ, તું અહીંયા ક્યાંથી, અહીં કેવી રીતે? મેડમ અને પિંકી બહેન ખાસ વાત કરી રહ્યા છે એટલે મને બહાર બેસવાનું કીધું છે. બરોબર. અને તું તો પાછો મેડમ નો પર્સનલ લોકર, એટલે તને અહીં બહાર બેસવાનું કીધું એટલે નક્કી કંઈક ખાસ વાત હોવી જોઈએ. હો ભાઈ. હું વાત છે, આજે કઈ ડાયરો જમાવીને બેઠા છો ને? ભાઈ તમારી રાહ જોતા હતા. બેહો ખાસ તમારી રાહ જોતા હતા. બેહો. પણ વાત હું જે તો કહો, આ હવારમાં નવરા પડી આ મંડળી શેના માટે જમાવી છે? મેડમ મીટિંગમાં બેઠા છે એટલે અમે બધા નવરા છીએ. તમે આવો. બેહો. એ બધું તો ઠીક છે, પણ આ તમારી વચ્ચે આ અક્કલના ઓથવીરને કેમ બેસાડ્યો છે? થેન્ક યુ વેરી મચ. પહેલી વાર તું મારા માટે સારું બોલ્યો. આ એવું તે શું બોલ્યો અને તું શું સમજ્યો કે તું એને થેન્ક યુ કહે છે? કેમ? એને મારા માટે અસલનો સુરવીર ના કહ્યું? એ કાનજી, ગોરધનભાઈ એવું કશું જ બોલ્યા નથી. એ ભીખા, આ મેં મારા સગા કાને સાંભળ્યું છે કે એને મને અસલનો સુરવીર કહ્યો. કાનજી, તે તારા સગા કાનેથી ખોટું સાંભળ્યું છે. મેં તને અસલનો સુરવીર નહીં પણ અક્કલનો ઓથમીર કીધો છે. હા હવે મને બધી ખબર છે. એમાં આટલી બધી બૂમ ના કર. હું કઈ બેરો નથી. તે મને અક્કલનો ઓથમીર કીધું. ગોરધન, હું અક્કલનો ઓથમીર છું તો તું છે ને, તું સડેલી કોથમીર, ફાટી ગયેલું દૂધ, ઉતરી ગયેલી કઢી છે. એ કાંચીડા, મોં સંભાળીને બોલજે નહીંતર તારું આવી બનશે. હા નહીં તો શું કરી લઈશ તું? નહીં તો તું શું કરી લઈશ? 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 અને તું શું
કરી લઈશ. એ ભગવાન આ લોકોનું ફરીથી ઉલ્લડ ચાલુ થઈ ગયું. ચૂપ. તમે લોકો બે જણા ચૂપ થઈ જાઓ, નહીંતર હું મેડમને હમણાં જ ફોન કરી દઈશ. દૂર કરે ઝઘડા ફરિયાદ કુંજવાળા મેડમ જિંદાબાદ. દૂર કરે ઝઘડા ફરિયાદ કુંજવાળા મેડમ જિંદાબાદ. દૂર કરે ઝઘડા ફરિયાદ કુંજવાળા મેડમ જિંદાબાદ. ફુવારા કોર્પોરેશન. જીજાજી, પોણો કલાક થયો. હજી પણ મોમ અને પિંકી અંદર ખુફિયા ષડયંત્રો કરી રહ્યા છે. તો હું શું કરું? હે, હું શું કરું? હું કઈ આમ જેમ્સ બોન્ડ જેવો જાસૂસ નથી. હા, કે મને અદ્રશ્ય થવાની કોઈ તાંત્રિક વિદ્યા પણ નથી આવડતી. તમે જ કહો. ઊભા થાઓ, ઊભા થાઓ. કહો. હવે આપણે શું કરવું જોઈએ? બોલો. આપણે બધા છે ને ભેગા થઈ વિચાર કરવો. યસ, પ્રવીણનો આઈડિયા એકદમ બરાબર છે. રાજુ, આપણે ભારત સરકારની વિદેશ નીતિ અને આયાત નિકાસ નીતિ વિશે વિચાર કરીએ. નાના ડેડ, હું તો કહું છું આપણે ઇન્ડિયન ક્રિકેટ ટીમના સિલેક્શન વિશે વિચાર કરીએ. ના, એના કરતા ભારતના જંગલોમાં રીંછ એટલે કે ભાલુની ઘટતી જતી વસ્તી ઉપર ગંભીરતાથી વિચાર કરીએ. નાના, હું તો કહું છું ડેડ, આપણી આ ફિલ્મો છે ને એની યંગ જનરેશન ઉપર શું અસર થાય છે ને એના વિશે આપણે વિચાર કરીએ. અરે યાર, હું તમને લોકોને અંદરના રૂમમાં કુંજબાળા મેડમ અને પિંકી શું વાતો કરતા હશે એનો વિચાર કરવાનું કહું છું, જ્યારે તમે લોકો આવા ઉટપટાંગ વિષયો ઉપર મને વિચાર કરવાનું કહો છો. કહીએ જ ને ભાઈ પ્રવીણ, કહીએ જ ને ભાઈ. મને એમ કે આ અંદરના રૂમમાં તારી મોટી બેન એટલે કે મારી પત્ની અને તારી ભાણી એટલે કે મારી દીકરી અંદર શું વિચાર કરી રહ્યા છે એની તને ખબર છે? અરે એ લોકો અંદર શું વાતો કરતા હશે એની આપણને બહાર શું ખબર પડે? તો પછી મામુ આ વિશે વિચારીને આપણું ભેજું ખરાબ કરવાની શું જરૂર છે? સાચી છે ભાણિયા, પણ મારું એવું માનવું હતું કે જો વિચાર કરવાથી ટેન્શન હળવું થતું હોય તો લેટ્સ ડુ ધ વિચાર. ભાઈ પ્રવીણ, આવું અંગ્રેજી બોલીને અંગ્રેજી ભાષાની સિસ્ટરના મેરેજ ના કર ભઈલા. તારા આવા ખોફનાક અંગ્રેજીથી અમેરિકા અને ઇંગ્લેન્ડમાં કોમી ઉલ્લડો ફાટી નીકળશે ભાઈ. તો હું શું કરું જીજાજી, તમે જ કહો. એક બાજુ આ કુંજબાળા મેડમ અને પિંકી બંધ બારણે ગુપ્ત મંત્રણા કરી રહ્યા છે અને બીજી બાજુ આપણને અંદર આવવા નથી દેતા, તો પછી મને ટેન્શન તો થાય કે નહીં? યસ, હા, પ્રવીણ સાચું કે છે. પ્રવીણ સાચું કે છે. કુંજબાળા જ્યારે બંધ બારણે કોઈની સાથે આમ લાંબી મંત્રણા કરે છે ને ત્યારે ભયાનક પરિણામ આવે છે. કેમ કે તમને પણ મોમની આવી લાંબી મંત્રણાનો કડવો અનુભવ થયો છે? યસ બેટા, આજથી વર્ષો પહેલા કુંજબાળાએ એના ડેડી સાથે બંધ રૂમમાં એક લાંબી મંત્રણા કરી હતી ને એનું પરિણામ ભયાનક આવ્યું હતું. શું વાત કરો છો ડેડ? મોમે નાનાજી સાથે લાંબી મંત્રણા કરી હતી, પછી શું થયું? એ બંને જણા રૂમ ખોલીને બહાર આવ્યા હતા અને તરત જ કુંજબાળાના ડેડીએ કુંજબાળા સાથે મારા લગ્નની જાહેરાત કરેલી. ફુવારા કોર્પોરેશન. રમેશ, એવરીથિંગ ક્લિયર?
જી મેડમ. ઓકે પિંકી, બેટા આજે હું જે વાત તને કહેવા જઈ રહી છું એ ખૂબ અગત્યની છે. ધ્યાનથી સાંભળજે. એ તારા જીવનની મોસ્ટ આઈએમપી વાત છે. મોમ, તું તો પરીક્ષા પહેલા ટીચર પોતાના સ્ટુડન્ટને આઈએમપી આપવાના હોય ને એવી રીતે બોલે છે. ઓફકોર્સ, આ તારી પરીક્ષા જ છે બેટા, જીવનની પરીક્ષા. અને જો એમાં તારે ડિસ્ટિંક્શન માર્ક્સ સાથે પાસ થવાનું છે. મોમ, કંઈક સમજાય એવું બોલ ને પ્લીઝ. મને આ આઈએમપી, પરીક્ષા અને ડિસ્ટિંક્શન જેવા શબ્દોથી ટેન્શન થાય છે. બેટા ડોન્ટ વરી. તને ખબર છે એક જમાનામાં હું પણ આવી રીતે જ ગભરાઈ ગઈ હતી. પછી મારા ડેડ એટલે કે તારા નાનાજીએ એમને મને પાસે બેસાડી અને જીવન જીવવાના ગોલ્ડન રૂલ્સ કહ્યા. અને એ વાત આજે હું તને કહેવા જઈ રહી છું. ઓહ, એટલે નાનાજીના દિવ્ય વાણીના પ્રવચનોનું આજે રીટેલિકાસ્ટ છે એમ જ ને? ઓફકોર્સ. હવે તું પણ મારી જેમ બિઝનેસ વુમન બનવાની છે. વિશ્વભરના પડકારો ઝીલવાની તારામાં ક્ષમતા હોવી જોઈએ. અને એટલે જ આ બધી સુવર્ણ સલાહો હું તને આપવા જઈ રહી છું. તો બેટા ધ્યાનથી સાંભળ દાદાજીના ગોલ્ડન રૂલ્સ. धमाल गम्मत मजाक मस्ती. अरे धमाल गम्मत मजाक मस्ती ના કશાનું ટેન્શન. હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, એ કુંવારા કોર્પોરેશન. Kuwara Corporation, Kuwara Corporation, Kuwara Corporation. કુંવારા કોર્પોરેશન. અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે. સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે. સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટની થાકી પટાવાળો બહુ